સરસ મજાની તુવેરની દાળ બફાણ રેડી થઈ ગઈ છે, બ્લેન્ડર થઈ ગયું છે. અને આમાં ભાત. આજે દાળ ભાતની રેસીપી છે. હા, અને તેજસ પણ આવી ગયો છે. અહીં રમવા માંડ તેજસ. આ સમસ્યા ગણ તો કેટલી છે? જો આમાં સમસી કેટલી છે ગણ. જો સમસી ગણશે તેજસ હવે. અને દાળ ભાતની દાળનો વઘાર થઈ ગયો છે. વઘાર થાય છે. રાઈ, જીરું, મેથી, લીમડો, તમાલપત્ર, મરચું, હળદર, સરસ મજાની તુવેરની દાળ અને ભાત વઘાર થઈ જશે. તેજસ તો આજ દાળ ભાત જ ખાહે ખાલી. કેમ? હા, દાળ ભાત બહુ ભાવે છે. હા, લીંબુવાળા. લીંબુવાળા ફૂલ ટેસ્ટી. હા, દાળ ભાત ભાવતા હોય કોમેન્ટ કરજો. દાળ ભાત તો બધાને ઘરે રોજ થતા જ હોય કદાચ. અમુક ઘરે ઓછા હોય. આપણી ઘોડે ક્યારેક ક્યારેક બનતા હોય, ક્યારેક ઓછા બને ને ક્યારેક રોજ બને. હા. ચટણી આપણે મરચું નથી નાખતા, ગ્રીન મરચું એટલે ચટણી નાખીએ. લીલું મરચું નાખે તો નહીં નાખવાનું. તેજસ જો સમસી ગણે છે. તેજસ શું કરશો? સીપીઓ લીધો છે? શું બનાવ્યું છે? રોટલી? તને શું ભાવે? રોટલો ભાવે કે રોટલી કે ભાખરી? ટેસ્ટ મુજબ ગોળ. ગળી ખાઈ હોય એ પ્રમાણે ગોળ. હા, દાળ તો ખાટી મીઠી સારી લાગે. મીઠું. થોડીક વાર ઉકળવા દેવાની, હા પછી ઉકળી જાય પછી લીંબુ નાખી દેવાનું. હા લીંબુ, ધાણા. સરસ મજાનો દાળનો વઘાર થઈ ગયો છે. કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવને જય જલારામ બાપા. આવો દાળ ભાત ખાવા. હા, દાળ ભાત ખાવા આવો. બાળકો રમવા આવી ગયા છે. શું બનાવો છો બધાય? સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ બનાવી. સ્વિમિંગ પુલ? હે તેજસ? ભાઈ યાર શું કરશો તું? હે દીદી યારે સ્વિમિંગ પુલ બનાવો છો? કોણ બનાવે છે? એમ તું કારીગર છો લાગશો હે ને? કાર્યકર નથી. તો આ હું તો ફ્રીજ છું. ફ્રીજ છો? તને આવડે છે? હા. એમ ક્યાં બનાવ્યું? લે ભાઈ જો અહીંયા શું બનાવ્યું છે? સ્વિમિંગ પુલ. હે સ્વિમિંગ પુલ. જો આ ત્રણ હા શું બનાવ્યું છે? જો સ્વિમિંગ પુલ બનાવ્યો છે અહીંયા ભાઈએ. કોણે બનાવ્યો? મેં. તે હે તે બનાવ્યો? દેખાડો. અહીંયા જો દેખાડો. જુઓ ભાઈ મસ્ત મજાનો બનાવ્યો છે. કેમ શ્લોકા? જો તેજસ સતન આવી ગયો છે બનાવવા. દોડી નાખે આટલી બધી કાઢે. હવે તમે
ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થ ના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વેસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે, પાલગ પણામાં ગુણ લાગાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે, પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય